રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકોને પરિવારના સહયોગ દ્વારા કાર્યમાં એક સારી સફળતાની પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. સમાજ હોય કે કુટુંબ હોય, આજના દિવસ માટે સારું માન સન્માન વધેવા કાર્ય તમારા હાથે થવાના છે. જૂના મિત્રોની મુલાકાત તમારા મનને પ્રસન્ન રાખશે. આજે નોકરી ધંધામાં પણ એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ આપના માટે આ પ્રમાણેનો રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. બબો અક્ષરવાળા જાતકો વૃષભ રાશિના જાતકો છે. આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે. આજે ધંધાકીય ક્ષેત્રની વાત કરીએ તો ધંધામાં લાભ થાય, આર્થિક સદ્ધરતા મળે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, ઉત્તમ સમય છે આજે પ્રાપ્તિ માટે વિદ્યાની. પરિવારમાં પણ શાંતિ જણાય તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાય છે આજે વૃષભ રાશિના જાતકોને. હવે વાત કરીએ ત્રીજી રાશિની. ત્રીજી રાશિ મિથુન રાશિ છે. તો ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. મિત્રો, આર્થિક સ્થિતિ આજે મજબૂત બને તેવા યોગ બની રહ્યા છે. સાથે સાથે પરિવારમાં પણ કોઈ સારા કર્મનું આયોજન થાય, સારા કાર્યનું આયોજન થાય, અગત્યના કાર્યોમાં અનુકૂળતા મળે. સંપત્તિ હોય, વાહન હોય, કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય તો આજના દિવસ માટે સારા યોગ છે. કારણ કે ખર્ચનું પ્રમાણ થોડુંક આજના દિવસ માટે અધિક દેખાઈ રહ્યું છે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. કામ તો થાય જ છે, પણ સફળતા ત્યારે મળે જ્યારે વડીલોના આશીર્વાદ મળે. મિત્રો, આજના દિવસ માટે પરિવારની અંદર એક વાતાવરણ આનંદમય રહે તેવા યોગ પણ બની રહ્યા છે. કોઈ પણ વસ્તુઓ, ખાસ કરી નવી વસ્તુઓ ખરીદવાથી લાભની સંભાવનાઓ આજે પ્રબળ બને છે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આજનો દિવસ સારો છે. અમે વાત આપને કરીને કે ભાઈ કોઈ પણ વસ્તુ ખરીદવાથી લાભ થાય એટલે ઘરવાળો જયારે આમ બૈરીને પોતાની પત્નીને આમ સાંજે આમ થોડો ખરખરીટ લાગતી રહી ગળાની અંદર, આમ ઉધરસ ને શરદી ને એવું થતું હતું. એટલે એની પત્નીને સહજ રીતે સવારમાં પૂછ્યું કે હું તારા માટે કંઈ લેતો આવું. દવા બોવાની વાત હતી મૂળ તો, બીજું શું હોય. પણ પત્નીએ શું કીધું કે એક સારો જો ચેન મળે તો લેતા આવજો સોનાનો, એટલે ખરીદવાથી લાભ થાય. આ મતલબ એવો થયો, કંઈક ખર્ચ કરવો પડે, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ પણ થાય. સિંહ રાશિની વાત કરીએ. મોહન એટલે અક્ષરવાળા જાતકો માટે કોઈ નવા કામકાજની શરૂઆત લાભ કરાવડાવશે. આજે કોઈ પણ કામકાજ કરવાનું હોય, નવું કામકાજ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પ્રયાસ કરવાથી કાર્યની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે. પોતાની મહેનત, પોતાના પરિશ્રમ ઉપર ધ્યાન આપો. પૈતૃક જમીન હોય, જાયદાદ હોય, વડીલોની કોઈ મિલકત હોય, વડીલ ઉપાર્જિત, પણ એની અંદર પાછી સલાહ તો વડીલોને લેવી પડશે, તો જ સારી સફળતા તમને પ્રાપ્ત થશે. વાત કરીએ કન્યા રાશિની. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. તમારી યોગ્ય ક્ષમતાને ઓળખો અને ત્યારબાદ તમે કામકાજ માટે પ્રયત્ન કરો, કારણ કે સફળતા પછી જ મળશે. પરિવારની અંદર શાંતિ જળવાય અને અનુકૂળતા પણ રહે. સંતાનોના શ્રેય માટે કોઈ મહત્વના નિર્ણયો આજના દિવસ માટે કદાચ લેવા પડે તેવા યોગ પણ બની રહ્યા છે. આવકના દ્વાર ખુલે. આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે થોડી પ્રબળ દેખાઈ રહી છે. જય ગણેશ. મિત્રો, તુલા રાશિની વાત કરીએ. ર અને ત જેના અક્ષર છે, તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આર્થિક સ્થિતિ આજે મજબૂત દેખાઈ રહી તેવા યોગ ગ્રહબળના આધારે બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં ધનલાભની સંભાવનાઓ આજે પ્રબળ બનશે. મિત્રો, પરિવારોથી ઉત્તમ સહયોગ મળે તેવા યોગ પણ સારા બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે તેવા યોગ પણ છે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, જેના અક્ષર ન અને ય છે. કામકાજ જે કંઈ કરતા હોય એમાં કદાચ થોડી જવાબદારીઓ વધી શકે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ વ્યવસાયને લગતા નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે સારો લાભ થાય. તો વ્યવસાયાત્મક નિર્ણયો માટે આજે લાભની શક્યતાઓ પ્રબળ બને છે. દાંપત્ય જીવનમાં પણ એક સારો સુખ અને આનંદ જળવાઈ રહેશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. ધન રાશિની વાત કરીએ. ભ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો છે ધન રાશિના. સાહસ અને પરાક્રમથી સફળતા મળે આજે. તો એનો મતલબ મહેનત તો કરવી પડશે. ધંધામાં પણ ધીમી ગતિએ લાભ જણાય, મતલબ કે ઉતાવળા ન કરતા. રાજકાજમાં વિજયની સંભાવનાઓ પ્રબળ બને છે. નોકરિયાત વર્ગને પ્રગતિ ઉત્તમ દેખાઈ રહી છે. પદ પ્રાપ્તિની એક સારી સંભાવનાઓ પણ આજના દિવસ માટે ધન રાશિના જાતકોને દેખાઈ રહી છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના છે. તો મકર રાશિવાળા જાતકોને આજે સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ વસ્તુ લેવાની હોય તો આ સારો સમય છે. ખાસ જમીન લેવી હોય, વાહન લેવું હોય તો આજે નક્કી કરી રાખો અને આ 3 દિવસ જવા દો. ત્યારબાદ અખાત્રીજ આજુબાજુનો સમય પસંદ કરી લો. પરીક્ષાલક્ષી કાર્યોની અંદર સારી સફળતાના યોગ આજના દિવસે તમને પ્રાપ્ત થશે. માતા અને મોસાળથી ઉત્તમ સ્નેહ વધે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. હવે કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે કુંભ રાશિવાળા જાતકો માટે શત્રુ પક્ષથી થોડી સાવધાની રાખવી જરૂરી છે. થોડું સાચવવું પડશે કામકાજની અંદર. કોર્ટ કચેરી હોય, કોઈ પણ વિવાદિત કાર્ય હોય તો અંતરથી કામ કરવું તો એનાથી વધારે સારો લાભ થાય. મોટા ભાઈ ભાંડુ હોય, વડીલો હોય, એના દ્વારા તો સારા લાભની શક્યતાઓ દેખાય છે. નાની નાની મુસાફરીના યોગ પણ આજના દિવસ માટે સંભવી શકે છે. હવે વાત કરીએ મીન રાશિની.
દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે મનગમતા કામમાં વિશેષ ધ્યાન આપવું પડશે. ધન સંબંધી ચિંતાઓ હળવી થાય. સ્વાસ્થ્યની બાબતમાં કાળજી લેવી પડશે. પારિવારિક જીવનની અંદર વાણી દ્વારા ક્લેશ સંભવે છે. તો આવા યોગ બની રહ્યા છે મીન રાશિના જાતકોના. જય ગણેશ.